રેડિયો એલજે સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જયેશ પંડ્યાના નમસ્કાર. મિત્રો, આજે 22 માર્ચ વિશ્વ જળ દિવસ એટલે કે ધ વર્લ્ડ વોટર ડે. આ વિષય પર વાત કરવા માટે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે અલકા પાલરેચા. નમસ્કાર મેડમ. નમસ્તે જયેશભાઈ. મેડમ, અમારા જે શ્રોતાઓ છે એ વિદ્યાર્થીઓ છે. આજના વિશ્વ જળ દિવસને આ વિદ્યાર્થીઓ સાથે તમે કેવી રીતે જોડો? જયેશભાઈ, વિશ્વ જળ દિવસ કે વર્લ્ડ વોટર ડે નો વિચાર 1992માં આવ્યો હતો રિયોમાં. અને એ વખતે જે કોન્ફરન્સ થઈ હતી એ વખતે સર્વપ્રથમ એ વિચાર આવ્યો હતો. અને પછી એ વખતે એટલા માટે વિચાર આવ્યો હતો કે એવું લાગ્યું હતું કે પર્યાવરણ અથવા એન્વાયરમેન્ટમાં પાણીની સમજ વધારવાની બહુ જરૂર છે. એટલા માટે એક સ્પેશિયલ દિવસ એવું આવે કે જેનામાં સમસ્ત જગત આ વિશે વિચાર કરતું થાય. અને 93થી આ સેલિબ્રેટ કરવાનું અથવા ઉજવણી કરવાની શરૂઆત થઈ. અને 93થી સતત દર વર્ષે આપણે માનતા આવ્યા છીએ. દર વર્ષે એ લોકો એક UN બેસિકલી અનાઉન્સીસ કે આ વર્ષે કોઈ સ્પેશિયલ એસ્પેક્ટ ઓફ વોટર પર આપણે વાત કરીશું, ચર્ચા કરીશું અને સમજશું. વધારે તો સમજવાની વાત છે કે કઈ વસ્તુઓ વધારે સમજવાની જરૂર છે. આ વર્ષે ગ્લેશિયર્સ પર છે. અને ગ્લેશિયર્સ પર એટલા માટે છે કે હવે ક્લાઇમેટ ચેન્જ બહુ ચિંતાનો વિષય થઈ ગયો છે. અને એનો સીધો અસર ગ્લેશિયર્સને પીગળવાની શરૂઆત પર થઈ શકે, જેનાથી જે અસરો થાય એ સી લેવલ રાઇઝ અને ઇનન્ડેશન એટલે દેશો કદાચ સમુદ્રમાં પાણીમાં નીચે આવી જાય. ક્લાઇમેટ ચેન્જના મુદ્દામાં બધા જ મુદ્દાઓ આવે, પણ ગ્લેશિયરને લઈને એટલે ક્લાઇમેટ ચેન્જને લઈને જે મુદ્દાઓ વાત કરવાની છે, આ સતત આખો વર્ષ એના ઉપર ચર્ચાઓ થશે. બરાબર છે. મિત્રો, અલકાબેન છે એ સેપ્ટમાંથી એમનો અભ્યાસ કરેલો છે અને પ્લાનર છે. અને પીપલ ઇન સેન્ટર એ સંસ્થા સાથે પણ જોડાયેલા છે. એ સંસ્થા એમની પોતાની છે અને એ લોકો પાણી વિશે જાગૃતિ કેળવવાના અને પાણી અંગેના સમસ્યાઓ કેવી રીતે દૂર થઈ શકે તેની વાત એમાં કરે છે. મેડમ, એક સવાલ એવો થાય કે પાણીની વહેંચણી ધારો કે શહેરો અને ગામડાઓમાં એ કદાચ જુદી જુદી રીતે થાય છે. તમે એને એલોબરેટ કેવી રીતે કરો અને એમાં એની સમસ્યાઓ અને એના ઉકેલ સુધી કેવી રીતે પહોંચી શકાય? પાણીનો ઉપર જે સ્કેર્સિટી છે કે પાણીની જે અછત લાગી રહી છે અને વધતી જઈ રહી છે, એ આપણે બધા જ મહેસૂસ કરીએ છીએ એ વસ્તુ. અને એમાં કદાચ ઘણા બધા સંખ્યા હોય છે, પણ એના જે મુખ્ય કારણો છે કદાચ યુથને ખબર જ છે. એના મુખ્ય કારણો જે વાંચવામાં આવે છે મીડિયામાં, સતત જે વસ્તુઓની વાત થાય છે, એ ઇન્ક્રીઝિંગ પ્રેશર બિકોઝ ઓફ અર્બનાઇઝેશન, શહેરીકરણના કારણે જે પ્રેશર્સ ઊભા થાય છે. પણ જે શહેરીકરણની જે આપણે વાત કરીએ એ કંઈ એવી વસ્તુ નથી કે ગોડ ગિવન છે ને. ઇટ ઇઝ હેપનિંગ. અને ઇટ ઇઝ હેપનિંગ બિકોઝ ઓફ ડેલિબરેટ આસ્પેક્ટ્સ. અને એ ડેલિબરેટ આસ્પેક્ટ્સમાં આપણે એની સાથે પાણીને જોઈએ તો શહેરોના જે ગામડાઓનું પાણી છે, લગભગ જે ગામડાઓથી પાણી શહેરોમાં આવે છે. આપણા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું પાણી લગભગ 400 કિલોમીટર દૂરથી આપણે નર્મદા ડેમથી લાવીએ છીએ. એવી રીતે સતત આ ડિસ્ટન્સ, પહેલાં અમદાવાદનું પાણી 50 કિલોમીટરના અંદર આવતું હતું, પછી એ વધતું ગયું, ઓછું પડતું ગયું, કારણ કે શહેરોમાં સંખ્યા વધી. અને એ કારણસર આપણે ગામડાઓનું પાણી લીધું. હવે જે પાણી છે એ બરાબર છે, ફર્સ્ટ અને પ્રાઇમરી યુઝ પાણીનો પીવા માટે અને ડોમેસ્ટિક વપરાશ માટે હોય. અને એ જેને કહેવાય ફંડામેન્ટલ રાઇટ્સ છે, મૂળભૂત અધિકાર છે વ્યક્તિનો. મૂળભૂત અધિકાર છે, એટલે એ આપવું જ જોઈએ. શહેરમાં હોય કે ગામમાં હોય, એ મૂળભૂત અધિકાર પૂરો થવો જ જોઈએ. પણ પાણી જેટલું છે એની પછી વહેંચણી એગ્રીકલ્ચરમાં હોય, ખેતીમાં હોય, પીવાના પાણી અને ઘરના વપરાશ માટે હોય અને ઇન્ડસ્ટ્રી માટે હોય. આ ત્રણ જે મુખ્ય વસ્તુઓ છે જેમાં પાણીનો વપરાશ થતો હોય. જ્યારે આપણું પોપ્યુલેશન વધે, જનસંખ્યા વધે અને પાણીનું વધારે ને વધારે વપરાશ આપણે પીવા માટે અને ડોમેસ્ટિક માટે થાય તો ક્યાંય ને ક્યાંય એની કપાત થાય. અને એ કપાત નેચરલી એગ્રીકલ્ચરમાં થાય, કારણ કે એગ્રીકલ્ચર ઇઝ પરસીવ્ડ, એગ્રીકલ્ચરને એવું સમજવામાં આવે છે કે એગ્રીકલ્ચર વધારે પાણી વાપરે છે. એ ઘણા અંગે સાચું પણ છે. પણ એ પાણીની એ લોકો ઓછા પાણીમાં ખેતી કેવી રીતે કરી શકે એ માટે
ખૂબ ખૂબ હજુ રિસર્ચની પણ જરૂર છે અને પ્રેક્ટિસની પણ જરૂર છે. એ બંનેમાં ગેપ પણ બહુ વધારે છે, જેથી એ પાણી આપણે પીવાના પાણી માટે આપી શકીએ. તો એ રીતે ઇન અ વે એ જે ગામડાઓનું એગ્રીકલ્ચરનું પાણી છે એ શહેરો તરફ આવે છે. તો એનો જે સીધો અસર છે એ ફૂડ સિક્યોરિટી પર પડવાનો એક ભય રહે છે કે આપણને પાણીના સાથે અનાજ પણ જોઈએ, અને અનાજ માટે જેટલું પાણીની જરૂરિયાત છે એમાં ભારતનું જે ફ્રેશ વોટર જથ્થો છે આપણી પાસે ફ્રેશ વોટરનો ફોર ઇરિગેશન, સિંચાઈ માટે, એ બીજા દેશોના હિસાબે બહુ ઓછો છે. એટલે આપણું અન્નની જરૂરિયાત આપણે પૂરી પાડી શકીએ કે નહીં, એ એક પ્રશ્ન સતત રહેશે. બરાબર છે. હવે મેડમ, તમારી જે સંસ્થા છે પીપલ ઇન સેન્ટર, એ કયા પ્રકારના કામ કરે છે પાણીને લગતા? હાજી, તો અમે ખાસ કરીને ખેતીવાડી સાથે અને એટલે ગામડાઓ અને શહેરો બંને સાથે જોડાયેલા છીએ. એમાં એક જે બહુ સારું જે અમારું એક પ્રદાન રહ્યું છે એ છે કે કોસ્ટલ એરિયાઝ, જે ગુજરાતનો કોસ્ટ ઇઝ લોંગેસ્ટ કોસ્ટ ઇન ઇન્ડિયા, સૌથી લાંબો કોસ્ટ છે આપણો, અને એ કોસ્ટ પર ખારાશ વધી રહી છે. અને ખારાશ માનવીય કારણોના કારણે વધી રહી છે. જેટલું પાણી આપણે ભૂગર્ભ જળ ખેંચીએ એટલું દરિયા કિનારાના નજીક હોઈએ તો એ દરિયાનું પાણી એ ભૂગર્ભમાં અંદર ખેંચાઈને આવી જાય, કારણ કે ત્યાં એક ખાલી જગ્યા ઊભી થાય, ગેપ પડેલો હોય. અને જો ખાલી ગેપ પડે એ એક વસ્તુ, અને બીજી જે પથ્થર છે, જે જીઓલોજી છે, એ પોરસ હોય, એટલે કાણાવાળી હોય, એટલે એમાં સમુદ્રનું પાણી આવી શકે. તો સૌરાષ્ટ્ર અને કચ્છનું જે આપણી જીઓલોજીકલ જે બંધારણ છે એ પોરસ છે, એટલે એમાં ખારાશ ખૂબ વધતી હતી. ને ખારાશ એટલી બધી વધતી હતી કે લગભગ દર વર્ષે 0.5 અડધો કિલોમીટરથી લઈને 5 કિલોમીટર સુધી દરિયો અંદર આવતો તો ભૂગર્ભમાં, હા, ઉપર નહીં. હા, તો એટલે ભૂગર્ભ જળ ખારા થતા હતા. તો એમાં એકચ્યુઅલી સરકારના પ્રયત્નો સારા હતા. 1976થી ઇનફેક્ટ તો એક સ્પેશિયલ પર્પઝ ડિપાર્ટમેન્ટ એ લોકોએ બનાવ્યો હતો, જેનું નામ હતું SIPC, સેલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ, જે સિંચાઈ ખાતાનું ભાગ હતું, પણ મુખ્ય જવાબદારી કે આ ખારાશને જોવી. હવે એ કરતા હતા, પણ એક વસ્તુ જે સમજાતી નહોતી કે સરકારનો એક ડિપાર્ટમેન્ટ હોય તો એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રયત્ન થઈ શકે એ કરે, પણ કમ્યુનિટીની જે જરૂર હોય સરકાર દરેક કુટુંબમાં કે દરેક વ્યક્તિ પાસે પહોંચી નથી શકતી. તો એ લોકોને લાગતું હતું કે NGOની જરૂર છે અહીંયા, જે લોકો કમ્યુનિટી મોબિલાઇઝેશન કરી શકે. તો અમારા પ્રયત્નથી અમે આખા ખારાશના પટ્ટામાં એક બહુ સારી સંસ્થા છે AKRSP, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ, એમની સાથે એક ખારાશના પટ્ટાઓમાં અમે બધી સંસ્થાઓને ભેગી કરીને અમે કહ્યું કે કમ્યુનિટી મોબિલાઇઝેશનની જવાબદારી અમે લઈએ, અને ખેતીમાં જે ફેરફારો કરવાના છે અને પીવાના પાણીમાં જે ફેરફારો કરવાના છે એ અમે કરીશું, પણ ઇરિગેશનના ફેરફારો સરકાર જ કરી શકે, એ અમારું બસનું કામ નથી. એટલે એ બંનેનું કોમ્બિનેશન, અને પછી એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપના થઈ હતી, જેનું નામ CSPC, કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ. પછી આઈ મૂવડ ઓન. એના પછી એ સ્થાપના થઈ અને ઇટ ઇઝ વર્કિંગ વેલ. સરકાર અને કમ્યુનિટીના વચ્ચે મીડિયેટર, મધ્યસ્થ એ બંનેના વચ્ચે. અને પછી આઈ મૂવડ ઓન, અને વધતા શહેરીકરણ સાથે ઓબ્ઝર્વેશન ઇઝ સમથિંગ વિચ યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી ડૂ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું ચેન્જીસ આવે છે. અને ખાસ કરીને વિદ્યાર્થી અને યુથને હું રિક્વેસ્ટ કરીશ કે if you will continuously observe, you will learn. And you will learn and see and then understand. Then only you do something. First understand. Right. તો શહેરીકરણ સાથે સાથે અમે એ પણ જોયું, જે અત્યારે મેં વાત કરી કે વધારે ફ્રેશ વોટર શહેરોમાં આવે છે, વપરાય છે, પછી શું થાય છે પાણીનું? તો મેં કહ્યું, આવે છે, વપરાય છે, પછી શહેર શું કરે એ પાણીનું? તો એ પાણી આપણે જે કહીએ વેસ્ટ વોટર બને. અને વેસ્ટ વોટર બને પછી શહેર શું કરે એ પાણીનું? જેટલું પછી એક વિજ્ઞાન એમ કહે કે આપણે માનો 100 લીટર પાણી લાવ્યા શહેરમાં ને વાપર્યું, પછી 80 લીટર પાણી એ વેસ્ટ વોટર થઈને બહાર નીકળે. દેટ્સ અ થંબ રૂલ. એક નિયમ છે કે 80% વોટર બીકમ્સ વેસ્ટ વોટર આફ્ટર યુઝ. તો 80% પાણી ક્યાં જાય પાછું? શહેરમાં આવીને. તો વેસ્ટ વોટર આપણે શહેરો, એટલે શહેરમાં છીએ, અમદાવાદની વાત કરીએ કે કોઈ પણ શહેરની વાત કરીએ કે કોઈ ગામની પણ, એ છોડી દેતા હોઈએ, આપણે ડિસ્ચાર્જ કરતા હોઈએ. એ આપણા માટે યુઝફુલ નથી. પછી મેં વેસ્ટ વોટર, કારણ કે જથ્થો આટલો વધારે છે, જ્યારે આટલું બધું સપ્લાય થાય છે તો 80% એનું બહાર પણ નીકળે છે, એટલે ઇટ્સ અ બિગ અમાઉન્ટ. એનું શું થાય છે?
તો આપણે જોઈએ છીએ કે નાળાઓ નદીઓમાં આપણે દૂષિત પાણી જોઈએ છીએ. એક તો એ છે પાણી, પણ એ દૂષિત પાણીનું શું થાય છે, કે શું થાય છે નદીમાં પછી, તો એ જાણવાનો મેં પ્રયત્નો ચાલુ કર્યા અને લગભગ 2012થી હું સતત હવે આ વિષય પર કામ કરું છું. અચ્છા. તો આ વિષયમાં મેં જે જાણ્યું અને જેની હું વાતો સતત કરું છું કે આ પાણી ઇઝ નોટ વેસ્ટ, ઇટ્સ યુઝડ વોટર. ઇટ્સ કોલ્ડ યુઝડ વોટર. એકવાર યુઝ થયો છે. હા, તો એક તો ડેરિગેટરી નામ એને વેસ્ટ વોટર નહીં કહીએ. ઇન્ડિયામાં રિસાયકલ કરવાની પદ્ધતિ સેન્ચુરીઝથી છે. આ વેસ્ટ વોટર પણ રીયુઝ થાય છે. એટલે એનો ખેતીમાં ઉપયોગ બહુ બેનિફિશિયલ, બહુ ફાયદાનો પણ છે અને થઈ જ રહ્યો છે. આપણે જાણીએ કે નહીં, આપણે ત્યાં થઈ રહ્યો છે, બહુ જ થઈ રહ્યો છે. હા. એટલે આ શ્રોતા મિત્રો માટે પણ નવી વાત હશે કે આપણે પાણીનો પછી, એટલે એકવાર વપરાશ થઈ ગયા પછી એને રીયુઝવાળી વાત છે, એ કદાચ નવી વાત છે. કોમ્યુનિટીનો સપોર્ટ કેવો છે, તમે જે કામ કરી રહ્યા છો એમાં? સર, હવે હું ખારાશની વાત તો મેં કરી, એમાં તો કમ્યુનિટીના સાથે જ થયું. હવે વેસ્ટ વોટરમાં હું વાત કરું, જો કે 10 વર્ષ જ્યારે આપણે ડેવલપમેન્ટના કામમાં 12-13 વર્ષ થયા વેસ્ટ વોટર પર, એટલો ટાઈમ ઓછો જ કહેવાય, કારણ કે આમાં તો જનરેશન્સ નીકળી જાય અને કંઈ પણ તમારે ચેન્જ લાવવું હોય તો ઓલ્ડ હેબિટ્સ ડાઈ હાર્ડ. પણ એક જે ઓબ્ઝર્વેશન હતું કે આપ જે વેસ્ટ વોટર કે યુઝડ વોટર કહીશું, એને યુઝડ વોટર એકચ્યુઅલી એટલો બધો બેનિફિશિયલ છે કે ફાર્મર્સ આર રેડી ટુ પે ફોર ઇટ. અને આઈ ફાઉન્ડ મેની સ્ટોરીઝ, મને ખૂબ બધી સ્ટોરીઝ, એકચ્યુઅલી રિયલ સ્ટોરીઝ વિચ આઈ ગોટ ટુ નો. અને એમાંની એક હું અમદાવાદની વાત કરું, કારણ કે અમદાવાદમાં બેઠા છે. આઈ થિંક ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ. અમદાવાદમાં એક બસ સ્ટેન્ડ છે જેનું નામ છે સીવેજ પાર્ક. હા, દાની લીમડાના પાસે છે. એ સીવેજ ફાર્મ, નોટ પાર્ક, સીવેજ ફાર્મ, પીરાણા પાસે. તો સીવેજ ફાર્મ મેં એક અમદાવાદમાં ફરતી હતી, કારણ કે મારે જાણવું હોય તો હું ખાલી ફરું પહેલાં તો મેં એ જોયું તો મને થોડુંક ક્યુરિયોસિટી થઈ, કારણ કે વાંચ્યું હતું જ્યારે વેસ્ટ વોટરનું સમજતી હતી, યુઝડ વોટરનું. તો સીવેજ ફાર્મ ઇઝ અ ટેકનોલોજી. જ્યારે આપણી પાસે આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહોતા, એટલે શરૂઆતમાં તો યુરોપે શરૂ કર્યું હતું કે જેટલું કલેક્શનની સિસ્ટમ આવી ગઈ હતી, એટલે ઘરથી પાણી, જે સંડાસ અને બાથરૂમ અને કિચનનું જે પાણી છે એ ભેગું કરવામાં આવતું હતું પાઇપથી, પણ ટ્રીટમેન્ટની ટેકનોલોજી નહોતી, આખી દુનિયામાં નહોતી. તો શું થતું હતું, એ પાણી ભેગું કરી અને એ લોકોને ખેતરોમાં આપી દેવામાં આવતું હતું કે તમે આને વાપરો અને વાવો, આનાથી ક્રોપ્સ લો, પ્રોડક્શન કરો. અને દેટ ઇઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ. એ સીવેજ ફાર્મ્સ જેને કહેવાતા, જ્યાં આ સીવેજનું પાણી આપીને ફાર્મિંગ થાય. એટલે આખા શહેરનું કે વિસ્તારનું પાણી એક જગ્યાએ ભેગું થાય, એને ટ્રીટ કરે. એને ટ્રીટ નહીં, સીધું વાપરે. સીધું વાપરે. હાજી, દેટ ઇઝ ધ ટ્રીટમેન્ટ. That is the treatment which is called sewage farm. હા, તો શરૂઆતમાં સીવેજ, આપણી પાસે સીવેજ ટ્રીટમેન્ટ નહોતી, આખી દુનિયામાં નહોતું, આપણી પાસે એટલે કોઈ પાસે નહોતું. તો સીવેજ ફાર્મ વોઝ અ ટ્રીટમેન્ટ સિસ્ટમ. જે તમે સીવેજ આપો ને ક્રોપના થ્રુ, ઇટ ઇઝ અ વેજીટેટિવ ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ ગેટિંગ ટ્રીટેડ અને બિંગ યુઝડ ઇન ક્રોપ. હવે તે વખતે ઇન્ડસ્ટ્રીઝ નહોતી, એટલે પોલ્યુશન, કન્ટામિનેશન, તમારા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનું ઝિંક, ક્રોમિયમ, લેડ, મર્ક્યુરી આ નહોતા. તો ડોમેસ્ટિક વેસ્ટ એટલે એક્સક્રીટા, આપણું હ્યુમન એક્સક્રીટા હોય એમાં, અને એટલા બધા સાબુ અને કેમિકલ્સ પણ નહોતા કે એ પ્રોબ્લેમ થાય લેન્ડ કે સોઇલમાં, જમીનમાં, માટીમાં. સીવેજ ફાર્મ એકચ્યુઅલી યુરોપમાં બહુ થયા. અને યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો ધીસ કે લંડન પોતાનું સીવેજ પેરિસ મોકલતું સીવેજ ફાર્મમાં. એમને નહોતું વાપરવું, એટલે વોટ એવર, સીવેજ ફાર્મ્સ નહોતા ત્યાં. એના પર લેન્ડ અવેલેબિલિટી કેટલી છે એ બધી વસ્તુઓ પર હોય. તો એ પેરિસ મોકલતું. પેરિસ એ જ સીવેજ વાપરી અને ઓર્ચર્ડમાં નાખતું, એટલે ફળ ઉગાવતું બહુ, ને એ ફળ પાછું લંડનને વેચતું. ક્યાં બાત. એટલે દેટ વોઝ અ સિસ્ટમ. અને અમદાવાદમાં 320 acres ઓફ લેન્ડ દેટ ટાઈમ કલેક્શન આપણું થતું હતું, વન ઓફ ધ ફ્યુ સિટીઝ વિચ સ્ટાર્ટેડ ઇટ, અને સીવેજ ફાર્મમાં આપવામાં આવ્યું, જ્યાં આપણું આ બસ સ્ટેન્ડ છે. અને 320 acres લીઝ કરીને આપી હતી, આપણી મ્યુનિસિપાલિટી હતી એ વખતે. એ અરાઉન્ડ 1950ના પહેલાંની વાત, 1950ના આસપાસ દાયકામાં. અને એમને કહ્યું કે આ લીઝ છે લેન્ડ, વી આર ગિવિંગ ધીસ લેન્ડ ઓન લીઝ પ્રોવાઇડેડ યુ યુઝ ધીસ સીવેજ. સો દેટ ઇઝ અ કન્ડિશન ઓફ સીવેજ ફાર્મ વર્ક્સ લાઈક ધીસ. અને ખાલી ભારતમાં, ખાલી અમદાવાદમાં નહીં, કાનપુર, અમૃતસર, ઇલાહાબાદ, દેર આર સમ 14 cities ઇન ઇન્ડિયા વિચ હેડ સીવેજ ફાર્મ્સ. અમદાવાદમાં આપ્યું. હવે પછી
એસટીપીની ટેકનોલોજી આવી ગઈ અને સિવેજ ફાર્મ ચાલતું તો હવે આ જરૂર નહોતી સિવેજ ફાર્મની, કારણ કે એસટીપી આવી ગયા હતા, મિકેનિકલ ટ્રીટમેન્ટ. અને અમદાવાદ વિકસતું હતું, એ લેન્ડની જરૂર હતી અમદાવાદને. તો અમદાવાદ મ્યુનિસિપાલિટીએ કહ્યું આ લેન્ડ અમને જોઈએ પાછી, લીઝ પર હતી. તો એ જે ફાર્મર્સ હતા જેમને લીઝ પર હતી એ લેન્ડ, they said no, because it was really beneficial by that time for them. So then matter went in court and then they settled. Yeah. So અત્યારે પણ ત્યાં that is agriculture land right now there. It's not converted in NA. રાઈટ, It's a sewage farmland. રાઈટ. મિત્રો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત અલકા મેડમ આપણી સાથે કરી રહ્યા છે કે પાણી એટલે આપણે ખાલી અમુક જ એંગલ્સ જોયા હોય પાણી માટેના. એમણે ઘણી બધી વાતો એવી કરી કે જે નવી છે આપણા માટે. હવે મેડમ, એક સવાલ એવો થાય કે પાણી એ માણસની જરૂરિયાત છે, એકલા માણસની નહીં, કોઈ પણ સજીવની જરૂરિયાત છે. નાના એટલે તો કે પશુ પક્ષી લઈ લો કે આપણે જે ઉગાડીએ છીએ વનસ્પતિ. ધાન્ય, વનસ્પતિ, એ બધાની જરૂરિયાત છે. આનો વિવેકપૂર્ણ ઉપયોગ એ તમને લાગે છે કે આપણે શીખ્યા છીએ? એકચ્યુઅલી આમાં બે વસ્તુઓ છે. આમાં આપણે અડધા લોકો એવા છીએ આપણે કે જેમને પાણી મળતું જ નથી, ને અડધા એવા છે જેમને જેટલું જોઈએ એક વ્યક્તિને એનાથી વધારે અવેલેબલ છે. એટલે આ શીખવા કરતાં ઘણીવાર મજબૂરી હોય કે જે લોકોને નથી મળતું એ લોકોને ખબર જ છે કે કેવી રીતે ઓછા પાણીમાં ચલાવવું, અને જેમને મળે છે કદાચ એ લોકોને હવે શીખવાની જરૂર છે કે આ લોકો કેવી રીતે ચલાવે છે. ને is it rather than legal a moral pressure, moral understanding or a need, whatever you say, કે એ લોકોએ પણ એ પાણી ઓછું વાપરવું, કન્ઝર્વ કરવું, જેથી કે જેટલા નથી જરૂરિયાતવાળા, વેધર ઇટ ઇઝ હ્યુમન બિંગ, વેધર ઇટ ઇઝ પ્લાન્ટ્સ, જીવ, જે પણ, કારણ કે આપણે સમસ્ત જગત એમ જોઈએ તો એક જ છે. એટલે એ જગતમાં આપણે બધાએ સાથે જીવવાનું છે અથવા બધાએ સાથે મરવાનું છે. તમે અત્યારે ભલે કહો કે મારું આ, તારું આ, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ સેમ. તો આપણે એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની ખૂબ જ જરૂર છે. પણ હું આ એ લોકો માટે કહું છું કે જે લોકો પાસે જેટલું પાણીની જરૂરિયાત છે એથી વધારે અવેલેબલ છે. પણ એ સાથે સાથે હું એ લોકોને એ પણ કહીશ કે મારા ને તમારા જેવા લોકો, આપણને ચકલી ખોલે તો આપણને પાણી બહુ જ મળી જાય છે અને વી ટેક ઇટ ઇઝી. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝીનેસ ઇઝ એટ ધ કોસ્ટ ઓફ સમવન એલ્સ. અને એ કોસ્ટ કોણ પે કરી રહ્યું છે એ સમજવાની જરૂર છે. એમાં બધા જ હોય, સજીવ અને નિર્જીવ માનો તો નિર્જીવ, સજીવ માનો તો સજીવ, પણ લેક્સ, રિવર્સ, whatever. So whether, one understands it as a living being or not is a different aspect and a different subject, but those also included. તો એક રિવરને પણ જીવતી રાખવા માટે તમારે એમાં સતત અને સારું પાણી, ખાલી દૂષિત પાણી નહીં રાખવું પડે, નહીં તો નદી પણ મરી જાય છે. એટલે અને એ પાણી ક્યાંથી આવે? તો આપણે ઓછું વાપરશું તો જ જશે ત્યાં. બરાબર છે. અને સિમિલરલી ફોર પશુ, પક્ષી, કોઈના માટે પણ. સો ઓફકોર્સ ઇટ સ્ટેન્ડ્સ ટ્રુ. પાણીની સમાન વહેંચણી જી એ બહુ જરૂરી છે. તમે જે વાત કરી એ પ્રમાણે શહેરો અને ગામડાઓની વચ્ચેની જે વાત છે એમાં, તો તમારી દ્રષ્ટિએ એ અસમાનતા કેમ છે અને કેવી રીતે એને દૂર કરી શકાય? હવે આ જે અસમાનતા છે ને, આમાં હું એક સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશન્સનો એક સ્ટેટમેન્ટ છે એ એક કોટ કરીશ કે ઘરગથ્થુ હેતુ, આપણે ઘરમાં જે પાણી આવે, કૃષિ અને ઉદ્યોગ, જે 3 મેઇન યુઝ છે પાણીના, એના માટે વિશ્વમાં પૂરતું પાણી છે. એવું નથી કે પાણી ઓછું છે, પણ આપણને એવું લાગે છે પાણી ઓછું છે. સમસ્યા એ છે કે કેટલાક લોકો, ખાસ કરીને ગરીબો અને તેમની ગરીબી, એમને મર્યાદિત કાનૂની અધિકાર છે અથવા જાહેર નીતિઓ દ્વારા વ્યવસ્થિત પાણી નથી મળી રહ્યું અને વંચિત રહે છે. અને એટલા માટે એક માળખાકીય સુવિધાઓ એને એ સમાન વહેંચણીને મર્યાદિત કરે છે. તો એક પાણી સમાન હોવું અને
એક્સેસ ટુ પાણી એટલે પાણી પાણીની ઉપલબ્ધિ એના ઉપલબ્ધિ સુધી. હા, એ બંનેમાં ફેર છે અને ઉપલબ્ધતા સમાન કરવાની જરૂર છે. બરાબર. ઉપલબ્ધતા પર આ વસ્તુ ઊભી રહે છે બરાબર કે છે. ઉપલબ્ધતા કેવી રીતે સમાન કરો. તો એના માટે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ યુ હેવ ટુ બી અન્ડરસ્ટેન્ડિંગ કે પાણીની કમી હોય તો શું થાય. કેન વી સ્ટુડન્ટ્સ, અહીંયા જે સ્ટુડન્ટ્સ છે જે સાંભળી રહ્યા છે આ વસ્તુઓ, એ લોકો એ ઇમેજિન કરી શકે કે તમારા ઘરમાં પાણી નહીં આવે અને તમને કહેવામાં આવે કે તમારે આજે સ્કૂલ નહીં જવાનું, કોલેજ નહીં જવાનું, તમારે ખાલી ચકલી આગળ ઊભા રહીને આખો દિવસ વેઇટ કરવાનું અને પાણી આવે ત્યારે ઘરમાં પૂરતું પાણી આવે છે કે નહીં એ લઈને આવો, ભણવાનું છોડી દો. અને આ રીતની સ્થિતિ ઘણી જગ્યાએ છે. એ જ્યારે આપણે સમજશું, આપણને એવું લાગે કે આ વંચિત છે સમાજ એ રીતે, ત્યારે આપણને લાગશે કે આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. બરાબર. અને પછી એ માટે જે પ્રયત્નો છે એમાં પહેલું તો ઘરથી ચાલુ કરવાનું, જે વિવેકપૂર્ણ ઉપયોગ છે. સેકન્ડલી, આ લોકોની વાતો સાંભળવા માટે અને એમને મદદપૂર્ણ થવા માટે તમે શું કરી શકો, એના ઉપર આગળ વધવું. કે અચ્છા, તમને એવું લાગે છે કે એમના ત્યાં લીકેજ થાય છે, મ્યુનિસિપાલિટી સાથે એમને કનેક્શન કરાવવા છે, તો એ તમે મીડિયેટર બની શકો. એ વસ્તુની તમે બીજા વોર્ડમાં વાત કરી શકો પ્રતિનિધિ સાથે. કે કદાચ એવું પણ હોય કે ત્યાંના પૈસા ભેગા કરીને પણ તમે રિપેર કરી શકો. દેર કુડ બી ડિફરન્ટ વેઝ. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ક્રાઉડ ફંડિંગ કરીને પણ આવા કામો કરી શકો. હા, એવી રીતે એકવાર તમે આ શરૂ કરશો તો રસ્તાઓ અનેક છે. બરાબર છે. ખૂબ સાચી વાત છે. એટલે છેલ્લે ગાંધીજીનો એક કિસ્સો શેર કરીને આપણે આ વાતનું સમાપન કરીએ કે વર્ષો પહેલાં જ્યારે સાબરમતી બંને કાંઠે વહેતી હતી ત્યારે ગાંધી આશ્રમમાં બાપુ સવારે દાંતણ કરવા બેઠા હતા અને પછી દાંતણ કરીને એમણે વહેતી નદીમાંથી, સાબરમતી નદીમાંથી એક લોટો પાણી લીધું અને એમણે આગળની ક્રિયા કરી, એમણે સ્વચ્છતાની. એટલે એક ભાઈ ઊભેલા બાજુમાં, એમણે કીધું કે બાપુ, આટલું બધું પાણી વહે છે, તમે એક લોટો શું કરવા લીધો? ત્યારે એમણે બહુ સરસ કીધું હતું, જે આપણો પણ નિયમ બની શકે, આપણા માટે પણ ગાંઠે બાંધવા જેવી વાત થઈ શકે કે આ પાણી જે વહે છે એ મારા એકલા માટે નથી. પાણી મારા એકલા માટે નથી, અનેક જણ એનો ઉપયોગ કરવાનો છે અને મારે આટલી જ જરૂરિયાત છે. મારી જરૂરિયાત મારે સમજવી પડે. ભલે અહીં આખી નદી વહેતી હોય, એ મારે એકલાએ ઉપયોગ નથી કરવાનો એનો. હવે આનાથી જુદી વાત શું હોઈ શકે? એટલે છેલ્લે તો માણસના વિવેક પર જ વાત આવેલી છે કે એ પણ જરૂરી છે, કાયદાઓ કાયદાનું કામ કરશે, પણ સમસ્યાઓ જે છે પાણીને લગતી એ વધે નહીં, એનું ધ્યાન આપણે જો આટલી સજ્જતા રાખીશું તો કદાચ સરસ રીતે આગળ વધી શકીશું. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. તમે સમાપનમાં કંઈ કહેવા માગશો અમારા શ્રોતાઓને? હાજી. એટલે વસ્તુ પાછી એ જ છે કે આપણે સજગ રહીએ, સતત વિચારતા રહીએ અને પહેલાં આપણા ઘરથી શરૂ કરીએ. ચોક્કસ. ખૂબ આભાર મેડમ આપનો. આપણે સરસ વાતો કરી અને શ્રોતા મિત્રોને પણ મજા આવી હશે. આભાર. થેન્ક યુ સર.